નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. શું તમે પણ એવું માનો છો કે કપાસ અને મગફળીના ખેતરમાં જેટલું વધારે યુરિયા નાખશો પાક એટલો જ વધારે લીલોછમ થશે અને ઉત્પાદન બમણું મળશે? જો હા, તો થોડીવાર રોકાઈ જજો, કારણ કે આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. આજે આ વિડીયોમાં આપણે વૈજ્ઞાનિક પુરાવાઓ અને વ્યવહારિક ઉદાહરણો સાથે સમજીશું કે વધુ પડતું યુરિયા નાખવાથી ખરેખર ઉત્પાદન વધે છે કે ઘટે છે. જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો નીચે આપેલા બટન ઉપર ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. ખેતીમાં જ્યારે પણ ખાતર નાખવાની વાત આવે ત્યારે ખેડૂતોના મોઢે સૌથી પહેલું નામ આવે છે યુરિયા, કારણ કે યુરિયા માર્કેટમાં બીજા ખાતરોની સરખામણીમાં સસ્તું મળે છે અને નાખતાની સાથે જ 3 થી 4 દિવસમાં પાકનો રંગ ઘાટો લીલો થઈ જાય છે અને છોડ ઝડપથી વધવા લાગે છે. પરંતુ શું માત્ર પાક લીલો દેખાવાથી ઉત્પાદન વધી જાય? કૃષિ વિજ્ઞાન અનુસાર કોઈપણ છોડને પોતાનું આખું જીવનચક્ર પૂરું કરવા માટે મુખ્ય, ગૌણ અને સૂક્ષ્મ મળીને કુલ 16 આવશ્યક પોષક તત્વોની જરૂર પડે છે. જો આ 16 તત્વોમાંથી એક પણ તત્વ ઓછું હોય તો પાકનો યોગ્ય વિકાસ થતો નથી અને ઉત્પાદન ઓછું મળે છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે નાઇટ્રોજનનો છોડમાં સાચું કામ શું છે, યુરિયા વધુ નાખવાથી જમીન અને પાક પર શું આડઅસર થાય છે, વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજાવીશું કે સમતોલન કેમ જરૂરી છે અને પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવવા માટે ખાતર આપવાનો સાચો રેશિયો NPK રેશિયો કયો હોવો જોઈએ. સૌથી પહેલા સમજીએ છોડના 16 પોષક તત્વો અને નાઇટ્રોજનની ભૂમિકાને. તો જેમ મનુષ્યને સ્વસ્થ રહેવા માટે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સની બધાની જરૂર પડે છે, તેમ છોડને પણ 16 પોષક તત્વોની જરૂર હોય છે. આ 16 તત્વોને 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે. મુખ્ય તત્વોમાં વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. ગૌણ તત્વોમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. અને સૂક્ષ્મ તત્વોમાં ઝિંક, આયર્ન, બોરોન, મેંગેનીઝ અને કોપર. આ 16 માંથી છોડને સૌથી વધુ માત્રામાં જે તત્વ જોઈએ છે તે છે નાઇટ્રોજન, અને આપણે જે યુરિયા વાપરીએ છીએ તેમાં 46% નાઇટ્રોજન રહેલું છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા અને રાઇઝોબિયમ જેવા મિત્ર જીવાણુઓ હવામાંથી નાઇટ્રોજન ખેંચીને છોડના મૂળ સુધી પહોંચાડે છે. આ ઉપરાંત જ્યારે આપણે છાણિયું ખાતર, ગૌમૂત્ર કે સેન્દ્રિય ખાતર નાખીએ છીએ ત્યારે કોહવાની પ્રક્રિયા દરમિયાન બેક્ટેરિયા જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન બનાવે છે. પરંતુ આજના આધુનિક યુગમાં આપણે હાઇબ્રિડ બિયારણો વાપરીએ છીએ. આ હાઇબ્રિડ જાતો વધુ ઉત્પાદન આપનારી હોય છે, તેથી તે ટૂંક સમયમાં વધુ ખોરાક જરૂર પડે છે. જ્યારે દેશી સેન્દ્રિય પદ્ધતિથી પૂરતું નાઇટ્રોજન ન પહોંચી શકે ત્યારે આપણે બહારથી યુરિયા આપણે ખાતર આપવું પડે છે. મિત્રો, વધુ યુરિયા કેમ નુકસાન કરે છે એ સમજવા માટે આપણે ઘરનું એક સાદું ઉદાહરણ લઈએ. ધારો કે આજે તમારા ઘરમાં સરસ મજાનું શાક બની રહ્યું છે. શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એમાં મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીએ છીએ. હવે ધારો કે શાકમાં મીઠું ઓછું પડી ગયું હોય તો શું તમે મીઠાની જગ્યાએ વધારે ધાણા જીરું કે વધારે હળદર નાખી દેશો તો મીઠાની કમી પૂરી થઈ શકશે? ના, બિલકુલ નહીં. હવે એનાથી ઉલટું વિચારો. બજારમાં ધાણા જીરું અને ગરમ મસાલો કરતાં મીઠું સાવ સસ્તું મળે છે. તો શું સસ્તું મળે છે એટલે આપણે શાકમાં 2-3 ચમચી વધારે મીઠું નાખી દઈએ તો ચાલે? જો વધારે મીઠું નાખી દેશો તો આખું શાક ખારાશને લીધે બગડી જશે, ખાવા લાયક રહેશે નહીં. બસ બિલકુલ આ જ વાત છે આપણે ખેતીને લાગુ પડે છે. યુરિયા બજારમાં સસ્તું મળે છે અને નાખતાની સાથે છોડ લીલોછમ દેખાય છે, એટલે આપણે એવું માની લઈએ કે વધુ યુરિયા નાખવાથી પાક સારો થશે. પણ જેમ શાકમાં વધારે મીઠું આખો સ્વાદ બગાડે છે, તેમ જમીનમાં વધારે યુરિયા નાખવાથી આખા પાકનું ગણિત બગાડી નાખે છે. હવે સમજીએ NPK સંતુલન રેશિયો કેમ જરૂરી છે. દરેક કૃષિ યુનિવર્સિટીએ દરેક પાક માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો ચોક્કસ ડોઝ નક્કી કરેલો છે. ઉદાહરણ તરીકે કપાસ, મગફળી, એરંડા, ઘઉં કે ડાંગર, દરેક પાકની પોતાની ભૂખ જુદી અલગ હોય છે. જ્યારે આપણે ફક્ત યુરિયા જ આપ્યા કરીશું અને ફોસ્ફરસ કે પોટાશ આપતા નથી ત્યારે છોડમાં અસંતુલન ઊભું થાય છે, જેથી આપણને કોઈ પણ પાકમાં ઉત્પાદન ઓછું મળે છે. હવે વાત કરીએ વધુ પડતું યુરિયા નાખવાથી થતા 4 મોટા નુકસાનને. પહેલું નુકસાન છે મૂળનો વિકાસ અટકી જવો અને માર ઝીણવા નબળા પડવા. યુરિયા માત્ર છોડની વનસ્પતિક વૃદ્ધિ કરાવે છે, એટલે કે માત્ર પાંદડા, ડાળીઓ વધારે છે. પરંતુ જો તમે ફોસ્ફરસ નથી આપતા તો છોડના મૂળ ઊંડી સુધી જઈ શકતા નથી. મૂળ મજબૂત નહીં હોવાથી છોડ જમીનમાંથી અન્ય તત્વો ખેંચી શકશે નહીં. પરિણામે કપાસમાં ઝીણવા કે એરંડામાં માર પૂરતી પુષ્ટિ બનતી નથી. બીજું નુકસાન છે છોડનું ઢળી પડવું. વધુ યુરિયા આપવાથી છોડની દાંડી અને ડાળીઓ કોમળ અને લચીલી બની જાય છે. જ્યારે પાક પર માલ
કે વજન બેસે અથવા ભારે પવન ફૂંકાય ત્યારે આખો પાક જમીન પર ઢળી પડે છે અને બગાડ થાય છે. ત્રીજું નુકસાન છે અન્ય તત્વોનું શોષણ થવું. જ્યારે જમીનમાં નાઇટ્રોજન પ્રમાણ વધી જાય છે ત્યારે જમીનમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મહત્વના તત્વો અપટેકને બ્લોક કરી દે છે. આના કારણે પાંજરામાં પીરાશ અને કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. અને ચોથું નુકસાન છે પાંજરામાં બનેલો ખોરાક ફર સુધી ન પહોંચવો. પાંજરા ખોરાકનું રસોડું છે. પાંજરામાં સૂર્યપ્રકાશથી જે ખોરાક બને છે તેને ફર, ફૂલ કે ઝીણવા સુધી પહોંચાડવાનું કામ પોટાશ કરે છે. જો પોટાશ ઓછું હશે તો યુરિયા વધારે હશે તો ખોરાક પાંજરામાં જ પડ્યો રહેશે અને દાણા ફર નામાં રહી જાય છે. હવે એક સૌથી મહત્વનો પ્રશ્ન છે, શું વધુ યુરિયા નાખવાથી પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધે છે? જવાબ છે હા, 100% વધે છે. જ્યારે તમે વધુ પડતું યુરિયા આપો છો ત્યારે છોડના કોષો ખૂબ જ પાતળા, રસદાર અને કોમળ બને છે. ચૂસિયા જીવાતોનું આક્રમણ વધી જાય છે. લીલા તડતડિયા, મોલોમચ્છી, થ્રિપ્સ અને સફેદ માખી જેવા સકિંગ પેસ્ટ આવા રસદાર પાંજરામાંથી રસ ચૂસવો ખૂબ જ સરળ પડે છે. ફૂગનો ઉપદ્રવ પણ વધે છે. કોમળ પેશીઓ હોવાને કારણે અલ્ટરનેરિયા, ચરમી અને લીપ સ્પોટ જેવી ફૂગ ખૂબ ઝડપથી છોડમાં પ્રવેશી જાય છે. આટલું જ નહીં, યુરિયાનો અતિશય ઉપયોગ જમીનની પીએચ બગાડે છે અને જમીનમાં રહેલા અરસિયા તથા ઉપયોગી જીવાણુને નુકસાન પહોંચાડે છે. ખેડૂતભાઈએ આ આખા વિશ્લેષણ પરથી સાબિત થાય છે કે વધુ પડતું યુરિયા નાખવાથી ઉત્પાદન વધતું નથી, પણ ઉલટાનું ઉત્પાદન ઘટે છે અને ખર્ચ વધે છે. ખાતર હંમેશા કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ અને જમીન પરીક્ષણ એટલે કે સોઇલ ટેસ્ટિંગ કરાવીને જ આપવું જોઈએ. પાકને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ યોગ્ય સમતુલન આહાર એટલે કે બેલેન્સ NPK આપવું પડશે. તો જ પાક મજબૂત બનશે, રોગ જીવા સામે ટકી શકશે અને બમ્પર ઉત્પાદન આપશે. માહિતી સારી લાગી હોય તો દેવલક્ષ્મી સીડ્સ ચેનલને નીચે આપેલા બટન ઉપર સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી જાણકારી તમને સમયસર મળે. અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો. જય જવાન, જય કિસાન.